રાજ્યમાં ભલે એસટી તંત્ર મુસાફરોની સલામત સવારીની વાતો કરી મોટા સૂત્રો પોકારતી હોય, પરંતુ ભરૂચ જિલ્લાના આમોદમાંથી એસટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આમોદ રેલવે સ્ટેશન નજીક રહેતા 50 વર્ષીય ચંપા વસાવા આમોદથી ભરૂચ જવા માટે નીકળ્યા હતા. તેઓ આમોદ ચોકડી પરથી ભરૂચ જતી એસટી બસમાં ચડવા જતા હતા, ત્યારે એસટી બસના ચાલકે અચાનક જ બસ હંકારી દેતા મહિલા મુસાફરનો ડાબો હાથ બસના દરવાજામાં ફસાઈ ગયો હતો અને તેઓ નીચે ફસડાઈ ગયા હતા, જેથી મહિલાનો ડાબો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો. બનાવના પગલે ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ એસટીની સલામત સવારીની ગંભીર બેદરકારીના પગલે એસટી તંત્ર વિરુદ્ધ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભરૂચ જવા માટે નીકળી હતી. એની અંદર એવું હતું કે જવા નીકળીને આવીને બસની અંદર ચડવા જતા તે બસવાળાએ થોડીક ગલતીના કારણે આગળ જવા દીધી. તેની અંદર મારી બહેનનો હાથ ફસાઈ જતા તે નીચે પડી ગઈ, આખો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે.